નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જીરા વિશે વાત કરીશું કે આગામી દિવસોમાં જીરાનો શું ભાવ રહેશે, વેપારીઓ શું માની રહ્યા છે। આ પહેલાં જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને આ ચેનલ પર અવનવા વિડીયો જોવા મળે। તમે જાણતા જ હશો કે જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે, કેમ કે મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે ઊંઝા માર્કેટના કેટલાક વેપારીઓ માની રહ્યા છે। ઓકે, શું નામ તમારું? ઇન્દરમલ કોઠારી। શું કહેશો, હાલમાં જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે અને વેપારીઓ શું માની રહ્યા છે? આગામી દિવસોમાં આ જીરાનો જે ભાવ હોય છે તેઓ કેવો રહેશે? જીરામાં હાલ બજાર 5400 થી 57-58ના ભાવ ચાલી રહ્યા છે, પણ જે સ્પીડથી ભાવ ઘટી ગયા અને ક્રોપ જોતા આગામી વર્ષ જીરા માટે બહુ સારું રહેશે, કારણ કે જે નીચા ભાવમાં વેપાર થાય તો પછી બે પૈસા આપણે તેજીની આશા રાખી શકીએ। એટલે આગામી વર્ષ કેવું રહેશે? આગામી વર્ષ બહુ સારું રહેશે। વ્યાપારિક દ્રષ્ટિએ, ગ્રાહકી દ્રષ્ટિએ બહુ સારું રહેશે, કેમ કે વધારે ક્રોપ હોય ને તો વધારે વેપારમાં આનંદ રહે, એમ નુકસાનનો વેપાર ઓછો થઈ જાય। એટલે આગામી દિવસોમાં જીરામાં ભાવમાં વધારો થઈ શકે છે? વધારાની હાલ કોઈ શક્યતા નહીં, કારણ કે જ્યાં સુધી આ નવો માલ ના આવે ત્યાં સુધી લોકો પૂરેપૂરી ગભરાટમાં છે, અને વધારેમાં વધારે ગભરાટ જે NCDXના લેવલ ઉપર થઈ છે એ તો લોકોને બહુ આઘાતમાં લઈ લીધા છે એવું લાગે છે હાલ। અને ઓવરઓલ ગ્રાહકીમાં હાલ બધે દેશાवर હેન્ડ ટુ માઉથ છે, એક્સપોર્ટ પર હેન્ડ ટુ માઉથ છે, કોઈ જગ્યાએ કોઈ વધારાના માલ પડ્યા નહીં। પણ આ NCDXની સતત મંદીના કારણે અને જે રીતે એને સ્પીડથી ભાવ ઘટાડ્યા એ રીતે બધો વેપારી વર્ગ પૂરેપૂરો ગભરાટમાં છે અને મોટા નુકસાનમાં છે। એના કારણે આ બજાર ઉપર થોડી અસર થઈ છે।